અમારે તો અત્યારે ચોમાસાનો આવો થઈ જાય તો એ જે થારો વરસાદ નથી થયો, નકર તો ધોવાઈ જાય જતા. ગાડી તૈયાર છે હવે. જો કે વડવાઈ આવીશ મસ્ત. ડંકીમાં એમ ધેમું પણ કઈ પાણી નથી નીકળતું. નહીં હોય નીચે એવું લાગે છે. તો જઈ કેવું છે શેણ ખાવા આવ્યો મુરલો. મુરલો શેણ ખાવા આવ્યો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે તો જો અમારે જવાનું છે, મારા નાનીનું પાણી વળશે એટલે તો બધા તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે. અને અત્યારમાં તો જો હવારનું એવું દેખાય છે બધું, જે કેવા પંછી બોલે છે. અને હવારનો નજારો કંઈક આવો છે. જ્યાં ગાડી તૈયાર છે ઈકો ને જો બધા તૈયાર થઈ નીકળી છે. હવે આઘું તો જાજુ છે નહીં. હાલો તૈયાર થઈ જાવ નીકળો. તો જઈ કેવું છે શેણ ખાવા આવ્યો મુરલો. મુરલો શેણ ખાવા આવ્યો છે. ત્યાં હોય ને બધું ખાવાનું એ ગોતે છે. પાછો આ બાજુ આવી રસ્તો જો અમારે તો અત્યારે ચોમાસાનો આવો થઈ જાય તો એ જે થારો વરસાદ નથી થયો, નકર તો ધોવાઈ જાય જતા. ગાડી તૈયાર છે હવે. બધા બેસી ગયા છે ને. મારા બા સાસનું કેન ભરીને આવે છે. અત્યારે વાગી ગયા છે. અત્યારે વાતાવરણ એવું થોડાક સાટા આવે ને પછી બંધ થઈ ગયા ને હવે પાછા અત્યારે આવે એવું બહુ જ થયું છે. અને આમ એવું અસલ ઠંડુ વાતાવરણ, હા એકદમ ઠંડુ થઈ ગયું છે. આમ જો આ ઋષિ જો કેવું ઓલું થાય છે. ઝાડવા આપડા જો તું ત્યાં નો જાતી તો ઈ જમરૂખડી છે કઈ? હા ઈ જમરૂખડી છે. આ શું છે? આ આ આ ઈ શું છે? આ સંદન નું ઝાડવું છે. શું છે આ? સંદન નું ઝાડવું છે. જો કે સંદન બહુ મોંઘું આવે કે નહીં, ઈ સંદન છે. આ સંદન બહુ જ મોંઘું હોય ઋષા. હા ઉજરે જ નહીં. આ તો તોય આપણે ઉજરી ગયું છે, નકર નથી ઉજરતા. તે જો ત્યાં ન સડાય એટલે એમ એ સડે છે દીદી જો હોય તો. જે કા બીજું સંદનનું છે. હા આ એ સંદનનું ઝાડ છે. જો ઋષિ સામે આમ જો કેવા વાદળ આયલા જાય છે. જો એ ડુંગર ઉપર આયલા જાય છે. વાદલા જોવા હાલો બધા એમ કે ઋષિ. તો કેવા ડુંગર ઉપર આયલા જાય છે. હાલો જઈશ ને. કોને ખબર હવે. ઈ દરિયામાં પાણી ભરવા જાય. દરિયામાં પાણી તો હોય જ ને. દરિયામાંથી પાણી ભરીને પછી લાવે એટલે પછી વરસાદ આવે આપણે અહીં. એટલે એ વાદળા જાય છે પાણી ભરવા. ત્યારે પાણી ભરીને લઈને આવશે. તને ખબર છે? એ વાદળા પાણી ભરીને વહી આવ્યા. જો આ બધા કેવું એકદમ લીલું લીલું થઈ ગયું છે બધું. છે અને મારા બાએ જો આમાં પાટિયામાં ખીચડી મૂકી છે બનાવવા. ઠીકરાના પાટિયામાં બપોરે આમાં આપણે ઓલું શાક બનાવ્યું હતું. કાબા કળથીનું શાક બપોરે મેં આમાં બનાવ્યું હતું. મસ્ત થાય આમાં શાક. તે પેલાના બધા ઠીકરામાં જ ઓલું કરતા ને. હે ઠીકરાના હતા ને વાસણ બધા. અત્યારે પાછું આવ્યું એમ છે ને. તે આંધણ મૂક્યું છે ખીચડીનું અને ખીચડી ઓરવાની છે આમાં. આમે જો બધા હિસકે ને એવું કરે છે. જે
અને અહીંયા જો ભેં બાંધી છે. ભેં ને ગાય ને. અને હું જાય સુલા પાસે તાપે બેઠી છું. કઈ કામ નથી કરતી, ખાલી બેઠી છું હું અત્યારે. વરસાદ અંધાર્યો છે ચારે કોર એવું છે. હવે આવે તો પેલા જો કે થોડોક આવ્યો હતો. જનાવર કેટલા મસ્ત બોલે કા, કેવો અવાજ આવે. કેવો બોલે છે. આ શીકુડી, આંબા અને ઓલી જમરૂખડી. અને આ લીંબુડી. બધા ઝાડવા છે એટલામાં જ. આ લીંબુ કેવા એવા છે. અહીંથી કેવો ડુંગર દેખાય છે. જો સીતરામાન મંદિર જાય છે. હાવ શેત્રુંજી ડેમની પાસે જ છે. જો આ ડેમ છે. ટ્રેક્ટર પેલું છે ને શેત્રુંજી ડેમ છે. મુનકી ધાર છે એટલે મુનકી ધાર ગામનું નામ. સીતારામન મંદિર છે. ડેમની કાંઠે જ છે. કેવા મસ્ત ઝાડવા છે. કોણ આવ્યું? જો ચકલીને માળો છે આમ. અહીંયા છે એક. સારું કર્યું પણ આ ઝાડવામાંથી. જો કેવી વડવાઈ આવી મસ્ત. ડંકીમાં એમ ધેમું પણ કઈ પાણી નથી નીકળતું. નહીં હોય નીચે એવું લાગે છે. સવારમાં તો મોરલો આવી જશે. એવા સારે પર બોલે છે એટલે મસ્ત. આંબા પાસે વહી જશે. સવારમાં તો કામ કેવું દેખાય છે મસ્ત. એવું વાતાવરણ હોય અત્યારમાં તો.